गुड मॉर्निंग विद्यार्थी मित्रों 11 साइंस चैप्टर नंबर 4 में આપણે બે લેક્ચર પૂરા કર્યા। ત્યાર પછી લેક્ચર નંબર 3 છેલ્લે આપણે લુઈસ બિંદુ નિરૂપણ સમજ્યા હતા। ત્યાર પછીનો મુદ્દો છે નિયમિષ્ઠ ભાર। નિયમનિષ્ઠ ભાર એટલે ફોર્મલ ચાર્જ, એને એફસી ફોર્મલ ચાર્જ કહેવાય, એફસી। ખરેખર આ મુદ્દો છે એ જે આ બોર્ડ વાળાએ સિલેબસ 30% ઓછો કરી નાખ્યો છે એમાં આ મુદ્દો કાઢી નાખ્યો, છતાં આપણે લઈ લઈએ, કદાચ ક્યાંક ભવિષ્યમાં કામ આવે। તો સિમ્પલ છે, કોઈ પણ લુઈસ અણુ રચના હોય એટલે કોઈ એક અણુ હોય એનું લુઈસ બિંદુ નિરૂપણ કર્યું હોય, એમાં રહેલા દરેક સ્વતંત્ર તત્વ છે એનો વીજભાર નક્કી કરો, એને કહેવાય નિયમનિષ્ઠ ભાર। તો નિયમનિષ્ઠ ભાર શોધવાનું સૂત્ર પરમાણુનો ફોર્મલ ચાર્જ બરાબર એ શોધવાનું સૂત્ર મુક્ત પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે જે પરમાણુનો આપણે નિયમનિષ્ઠ ભાર શોધવો હોય તો એકલા પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા લખવાની માઈનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે એની પાસે બંધમાં ભાગ ન લીધેલા હોય એવા ઇલેક્ટ્રોનની સંખ્યા બાદ કરશું, માઈનસ 1/3 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા। આ સૂત્રનો ઉપયોગ કરી નિયમનિષ્ઠ ભાર શોધી શકાય। જો દાખલા તરીકે આ ઓઝોન છે, આ ઓઝોનનું લુઈસ બિંદુ નિરૂપણ છે, ધ્યાન આપજો। વીજભાર પ્લસ માઇનસ અત્યારે આપણે ગણવા નથી, આના ઉપર 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે, આના ઉપર 1 યુગ્મ છે, આપણે આગળ કરી ગયા છે। હવે દરેક ઓક્સિજન છે એનો આપણે નિયમનિષ્ઠ ભાર શોધવો છે। આને હું 1 નંબરનો ઓક્સિજન કહી દઉં, આને 2 નંબરનો કહી દઉં, આને 3 નંબરનો। તો પેલા આપણે 1 નંબરના ઓક્સિજનનો નિયમનિષ્ઠ ભાર આનો શોધવો છે, 1 નંબરના। તો ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ, પણ કયા ઓક્સિજનનો? 1 નંબરનો। તો ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? 6, એ તો આપણને ખબર જ છે, માઈનસ આ 2 ઇલેક્ટ્રોન છે એને બંધમાં ભાગ નથી લીધેલો એટલે અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 2 માઈનસ 1/3 આની સાથે બંધમાં એની હારે બંધ બનેલા હોય એવા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા। તો આ એક બંધ છે એટલે 2, આ ને આ બાજુ 2 બંધ છે એટલે 2 ને 2 4, 4 ને 2 6 ઇલેક્ટ્રોન। તો હિસાબ કરી નાખો, આ 6/2 એટલે 3 માઈનસ 5 થયા તો 1 આવ્યો, પ્લસ વધે તો પ્લસ 1, તો આના ઉપર વીજભાર કેટલો હોય? પ્લસ 1। આ 2 નંબરના O2 નો ફોર્મલ ચાર્જ, પણ 2 નંબરના ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ ગણવો છે। કયા નંબરના? 2 નંબરના ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ। ચલો, એના સંયોજકતા ઇલેક્ટ્રોન 6, 2 ને 2 4, અબંધકારક 4 માઈનસ 2 ને 2 4, આ 4/2 એટલે 2, 4 ને 2 6, 6 માં 6 જાય 0। તો આનો વીજભાર આવ્યો તો +1, આનો વીજભાર આવ્યો 0। હવે 3 નંબરના ઓક્સિજન લઈ લો, નો ફોર્મલ ચાર્જ આનો, તો 6 ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન હોય એના, અને 2 2 4 ને 2 6 બીજા બાદ થયા માઈનસ 1/2 અને એક બંધના 2 ઇલેક્ટ્રોન, આ 1 6 ને 1 7, 6 માંથી 7 જાય માઈનસ 1 હોય, તો આ ઓક્સિજન ઉપરનો વીજભાર કેટલો થયો? -1। ફરી એકવાર, કોઈ પણ આ રીતે લુઈસ બિંદુ નિરૂપણ કરેલું હોય એમાં રહેલા આ જે તત્વ છે એનો નિયમનિષ્ઠ ભાર શોધવો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો।
પરમાણુના મુક્ત પરમાણુ એટલે એકલો હોય, ઓક્સિજન છે એકલો હોય, તેની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6. એટલે એ મૂકવાના. માઇનસ એની પાસે બંધમાં ભાગ લીધા વિનાના ઇલેક્ટ્રોન, આની પાસે 2 છે 2, આની પાસે 6 છે 6, આની પાસે 4 છે 4. ત્યાર પછી માઇનસ બંધકારક ઇલેક્ટ્રોન, વનાપ કરીને બંધકારક જેટલા બંધ હોય એટલા ગુણ્યા 2 કરી દેવાના. આમાં એક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય તો 2 2 4 ને 2 6. આના માટે 6 થયા, આના માટે 2 થયા, આના માટે 2 ને 2 4 થયા. તો ત્રણેય ઓક્સિજનનો નિયમનિષ્ઠ ભાર મેળવી લીધો. બરાબર. આ એક જ ઉદાહરણ લેવું છે. આમ તો આ ટોપિક કાઢી નાખ્યો છે પણ આપણને ખબર પડે. બરોબર. ચાલો આટલું જોઈ લેજો. ચાલો ત્યાર પછી આપણે લેવો છે મુદ્દો અષ્ટક નિયમની મર્યાદાઓ. ધ્યાન આપજો. આપણો અષ્ટક નિયમ શું હતો? તો કેવો નિયમ હતો કે પરમાણુઓ છે એ ઇલેક્ટ્રોન મેળવે અથવા ગુમાવે અથવા ભાગીદારી કરે, એમ કરીને એની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે, જેને કહેવાય અષ્ટકનો નિયમ. એટલે વૈજ્ઞાનિકોએ એવું કીધું હતું કે આ અણુ શું કરવા બને છે? તો કે પરમાણુઓ છે એની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે આપલે કરે અથવા ભાગીદારી કરે. એટલે ગમે તે અણુ બને એમાં દરેક તત્વને એટલે કે દરેક પરમાણુ છે એનું અષ્ટક પૂર્ણ થાય છે એવી ધારણા વૈજ્ઞાનિકની હતી. આમ છતાંય આ અષ્ટક નિયમની કેટલીક મર્યાદાઓ છે. તો કે ઘણા બધા અણુઓ છે એ અષ્ટક રચના દ્વારા સમજાવી શકાય, પણ કેટલાક અણુઓ એવા પણ છે કે જેમાં અષ્ટક પૂર્ણ નથી થતા, છતાં એવા અણુઓ આ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે. તો એમાં દરેકમાં અષ્ટક છે એ પૂર્ણ થતું નથી. તો એવા અપવાદરૂપ અણુઓ, તો એમાં પહેલા જોઈએ મધ્યસ્થ પરમાણુ. મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક, કે જેમાં અષ્ટક રચના એટલે કે 8 ઇલેક્ટ્રોન પૂરા થતા નથી. તો હવે કેટલાકના ખાલી આપણે ઉદાહરણ યાદ રાખવાના. દાખલા તરીકે બેરિલિયમ ક્લોરાઇડ BeCl2 અથવા બેરિલિયમ હાઇડ્રાઇડ BeH2 અથવા બોરોન ટ્રાઇક્લોરાઇડ BeCl3. આ બધા અણુ એવા છે. બીજું AlCl3. આ બધા અણુ એવા છે. હજી આવશે BF3. કે આ બધામાં અણુ રચના બને છે. આવા અણુ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે, પણ એમાં મધ્યસ્થ પરમાણુના અષ્ટક પૂરા થતા નથી. જો આપણે એક ઉદાહરણ લઈએ. આ BeH2 બેરિલિયમ, એનો નંબર કેટલામો? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ 4 નંબર છે. એની સંયોજકતા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. તો બેરિલિયમની સંયોજકતા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. તો એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન સાથે ભાગીદારી કરશે, બીજાની બીજા હારે ભાગીદારી કરશે. અણુ બની ગયો. હાઇડ્રોજનની નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી રચના થઈ ગઈ. હાઇડ્રોજનમાં 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, પણ બેરિલિયમને કેટલા થયા? તો કે 2 ને 2 4 થયા. નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત થતી નથી. અપૂર્ણ છે, હજી 4 ઘટે છે, છતાં આવો અણુ અસ્તિત્વ ધરાવે છે. બોરોન ટ્રાઇક્લોરાઇડ લઈ લ્યો. બોરોનનો નંબર 5. સંયોજકતા કક્ષામાં 3 ઇલેક્ટ્રોન 1 2 અને 3. તો એ ત્રણેય એક એક ક્લોરીન સાથે ભાગીદારી કરે છે. તો 3 ક્લોરીન હારે ભાગીદારી કરી. ક્લોરીનના અષ્ટક પૂર્ણ થઈ ગયા, કારણ કે ક્લોરીનની બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય, એકની ભાગીદારી થઈ એટલે ક્લોરીનના અષ્ટક પૂર્ણ થઈ ગયા. આ જો આ ક્લોરીનનું અષ્ટક પૂર્ણ, આનું અષ્ટક પૂર્ણ, આનું અષ્ટક પૂર્ણ. પણ બોરોન છે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન થયા? તો કે આ 2 2 4 ને 2 6. હજી 2 ઘટે છે, છતાંય આવા અણુ અસ્તિત્વ ધરાવે છે. તો એ અષ્ટક નિયમ દ્વારા સમજાવી શકાય નહીં. ત્યાર પછી બીજું
એકી સંખ્યામાં એવા એકી ઇલેક્ટ્રોન અણુઓ કે જેમાં એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય એટલે એમાં કોઈ દી અષ્ટક પૂર્ણ થાય નહીં. તો એકી ઇલેક્ટ્રોન સંખ્યા ધરાવતા પરમાણુ કે અણુ બને પરમાણુમાંથી. દાખલા તરીકે NO2 આ બે અણુમાં નાઇટ્રોજનની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5. ઓક્સિજનની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6. તો ઓક્સિજન છે એ 2 ઇલેક્ટ્રોનની અહીંયા ભાગીદારી કરે. તો નાઇટ્રોજન એ 2 ઇલેક્ટ્રોન રોકે તો એની બહારની કક્ષામાં 5 હોય, 3 અહીંયા વધ્યા. ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. 2 2 4 ને 4 8. પણ નાઇટ્રોજનમાં 2 2 4 ને 2 6 ને 1 7 થયા. એકી સંખ્યામાં એટલે અષ્ટક પૂરું થાય નહીં. તો અહીંયા દ્વિબંધ બની ગયો. તો આ અપવાદ છે. NO2 નાઇટ્રોજન, બે બાજુ ઓક્સિજન ગોઠવી દો, એક બાજુ દ્વિબંધ, આ ઓક્સિજન બાજુ સિંગલ બંધ. यहाँ 6 इलेक्ट्रॉन आना ऊपर माइनस, आना ऊपर प्लस. तो नाइट्रोजन ની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? કે 5 હોય. 2 અહીંયા રાખ્યા. 2 3 4 આ બે નાઇટ્રોજન. તો 1 ઇલેક્ટ્રોન અહીંયા વધશે. તો એક ઇલેક્ટ્રોન વાળામાં મધ્યસ્થ પરમાણુના કે ગમે તે એક પરમાણુના અષ્ટક પૂર્ણ થતા નથી. ત્યાર પછી વિતરિત અષ્ટક. વિસ્તરિત કયો અથવા વિતરિત કયો? વિસ્તરિત અષ્ટક એટલે કે 8 કરતા વધુ મધ્યસ્થ પરમાણુ પાસે 8 કરતા વધુ ઇલેક્ટ્રોન હોય એવા અણુ આ દુનિયામાં છે. દાખલા તરીકે ફોસ્ફરસ, પેન્ટાફ્લોરાઇડ PF5. તો ફોસ્ફરસ એની સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય. કેટલા હોય? 5. તો એ 5 એ 5 આરે એક એક ફ્લોરીન ભાગીદારી કરે છે. આ એક બંધ બન્યો એટલે એમાં 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. દરેકમાં એક એક ફ્લોરીન નો ઇલેક્ટ્રોન અને એક એક ફોસ્ફરસ નો. તો ફોસ્ફરસ પાસે કેટલા ઇલેક્ટ્રોન થયા? 2 2 4 2 6 2 8 ને 2 10 ઇલેક્ટ્રોન છે. તો વધી ગયા. એવી રીતના SF6 સલ્ફર 6 ફ્લોરીન જોડાયેલા હોય. એક બંધમાં 2 ઇલેક્ટ્રોન તો 6 બંધ 6 દુને 12 ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન થયા? 12 ઇલેક્ટ્રોન. એવી રીતે H2SO4 માં મધ્યસ્થ પરમાણુ કોણ છે? સલ્ફર. તો આ સલ્ફર, 2 ઓક્સિજન, દ્વિબંધ ઓક્સિજન, OH. કુલ બંધ ગણી લો. 2 2 2 1 2 3 4 5 ને 6 બંધ થયા. તો સલ્ફર પાસે 6 દુને 12 ઇલેક્ટ્રોન થયા. બીજા બધાના અષ્ટક પૂર્ણ થઈ જાય. ઓક્સિજનના અષ્ટક પૂર્ણ થઈ ગયા. ઓક્સિજનના અષ્ટક પૂર્ણ થઈ ગયા. હાઇડ્રોજનની રચના હિલિયમ જેવી થઈ ગઈ. પણ સલ્ફરમાં તો કે આમાં ફોસ્ફરસ પાસે કેટલા ઇલેક્ટ્રોન થયા હતા? 10. અહીંયા સલ્ફર પાસે કેટલા ઇલેક્ટ્રોન થયા? તો કે 12 ઇલેક્ટ્રોન. અહીંયા સલ્ફર પાસે કેટલા ઇલેક્ટ્રોન થયા? 12 ઇલેક્ટ્રોન. તો અષ્ટક રચનાથી વધારે ઇલેક્ટ્રોન છે એટલે આમાં અષ્ટકના નિયમનું પાલન થતું નથી. ત્યાર પછી બીજી થોડીક મર્યાદાઓ છે. કેમ કીધું હતું કે અષ્ટક રચના શું કરવા પ્રાપ્ત થાય? તો કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે. તો એનો મતલબ કે નિષ્ક્રિય વાયુ છે કોઈ દી સંયોજન ન બનાવતો હોય કારણ કે એની પાસે તો અષ્ટક રચના પહેલેથી પૂર્ણ હોય. તો આમ છતાંય કેટલાક નિષ્ક્રિય વાયુઓ છે એના સંયોજન મળે છે. જેમ કે ઝીનોન ફ્લોરાઇડ બને છે, ઝીનોન ટેટ્રાફ્લોરાઇડ બને છે, પછી ઝીનોનના ઓક્સીફ્લોરાઇડ બને છે. તો આવા અણુઓ શું કરવા બન્યા એ અષ્ટકનો નિયમ સમજાવી શકે નહીં. ત્યાર પછી અષ્ટકના નિયમની મદદથી
સમજાવી શકાતો નથી. આકાર સમજાવી શકાતો નથી, કારણ કે તમે ગમે તે બાજુ ટપકા કરીને બંધ બનાવી શકો પણ એનાથી ચોક્કસ આકાર ખબર પડે નહીં. અને છેલ્લું, અણુની સ્થાયીતા સમજાવી શકાતી નથી. અણુની સ્થાયીતા સમજાવી શકાતી નથી. આ થઈ અષ્ટકના નિયમની મર્યાદાઓ. સમજાય છે આટલું? જોઈ લેજો બરોબર શાંતિથી કે અષ્ટકનો નિયમ એવો છે કે અષ્ટક રચના પ્રાપ્ત થાય, પણ આમાં બધા અણુઓ એવા છે કે એમાં અમુકમાં અષ્ટક કરતા ઓછા ઇલેક્ટ્રોન છે, એટલે 8 કરતા ઓછા ઇલેક્ટ્રોન છે, અમુકમાં 8 થી વધુ ઇલેક્ટ્રોન, છતાં આવા અણુઓ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે. તો આવા અણુઓના બંધારણ અષ્ટક નિયમથી સમજાવી શકાય નહીં. બરોબર, આટલું જોઈ લેજો. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન. હવે નાની નાની વ્યાખ્યાઓ, નાના નાના પ્રશ્ન છે, બરોબર સમજતા જજો. આયનીય બંધ અથવા વિદ્યુત સંયોજક બંધ સમજાવો. તો કે આવી ગયું છે કોસેલ લુઈસ. કોસેલ અને લુઈસ આ બે અભિગમ દ્વારા અથવા સિદ્ધાંતનો ઉપયોગ કરી આપણે આયોનિક બંધ કેમ રચાય છે એ સમજાવી શકાય. તો આયોનિક બંધ બનવા માટે બે બાબતો મહત્વની, અથવા આયોનિક સંયોજન બનવા. પહેલું તો કે તટસ્થ અણુમાંથી ધન આયન અને ઋણ આયનનું બનવું. પેલા તટસ્થ અણુ હોય એમાંથી એક તટસ્થ અણુ ધન આયન બને, બીજો તટસ્થ અણુ ઋણ આયન બને. તો આ રીતે ધન આયન અને ઋણ આયન બની ગયા. પછી શું થાય? તો કે ધન આયન અને ઋણ આયનની ધન આયન અને ઋણ આયન ધન આયન અને ઋણ આયનોની ગોઠવણી થઈ સ્ફટિક લેટિસની રચના થાય છે. એટલે કે સ્ફટિકમય અથવા સ્ફટિક લેટિસ, સ્ફટિકમય સંયોજનની લેટિસ બને છે. તો સમજો કેવી રીતે. દાખલા તરીકે આ એક વાયુરૂપ તટસ્થ પરમાણુ છે. એ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધન આયન બને. આ દરમિયાન એને આયનીકરણ એન્થાલ્પી જેટલી ઉર્જા જોઈએ, ડેલ્ટા એચઆઈ જેટલી ઉર્જા આપો. આપણે ભણી ગયા છે કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરી ધન આયન બનવા માટે આપવી પડતી ઉર્જાને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. જો આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય તો સરળતાથી ધન આયન બની જાય. એવો ધન આયન છે વધુ સ્થાયી હોય. આ બીજો તટસ્થ પરમાણુ X છે, એ ઇલેક્ટ્રોન મેળવી લેશે, જાણે ગુમાવ્યો છે આ મેળવી લે, એટલે એ બની જાય વાયુરૂપ ઋણ આયન. આ દરમિયાન જે ઉર્જામાં ફેરફાર થાય એને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. યાદ રાખજો, આયનીકરણ એન્થાલ્પી એટલે શું આપને ખબર છે કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરી ધન આયન બનાવવા માટે આપવી પડતી ઉર્જા, અને વાયુરૂપ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે ત્યારે છૂટી પડતી ઉર્જા આપવી પડે એટલે આનું મૂલ્ય ધન હોય, આ છૂટી પડે એટલે એનું મૂલ્ય ઋણ હોય. ક્યારે સરળતાથી ધન આયન અને ઋણ આયન બને સમજો. તો કે આ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શક્ય એટલું ઓછું હોવું જોઈએ અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય શક્ય એટલું વધુ હોવું જોઈએ. કારણ કે ઓછું ઉર્જા આપવાથી આયન બને એટલે આની આયન ટોટલ અંતે ઉર્જા ઓછી અને આમાંથી વધુ છૂટી પડી જાય એટલે જેમ બને એમ બનેલું કોઈ પણ અણુ, પરમાણુ કે આયન એની પાસે કુલ ઉર્જા ઓછી હોય એટલી એની સ્થિરતા વધારે. તો યાદ રાખો, આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય તો સરળતાથી ધન આયન બને
અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હોય તો એ શું બને? સરળતાથી ઋણાયન. અને આ રીતે બનેલા હવે ધન આયન અને ઋણાયન એકબીજા સાથે આયોનિક બંધથી જોડાય અને mx જે સોલિડ બને, જો આ ભલે વાયુ હોય, એ વાયુ પરમાણુઓ છે એ એકબીજા સાથે એક બે નો આવા ઘણા બધા એકબીજા સાથે ત્રિપરિમાણમાં જોડાતા જાય અને એમાંથી આયોનિક સંયોજન બની ગયું mx. એમાં અણુ ઘન સ્વરૂપમાં હોય તો એમાં ધન આયન અને ઋણાયન જ વારાફરતી એકબીજા સાથે જોડાયેલા હોય. તો આટલું સમજાય છે આયોનિક બંધ વયનો. તો મોટા ભાગે ધન આયન કોણ બને? મોટા ભાગે ધન આયન છે ને ધાતુઓ બને અને ઋણ આયન કોણ બને? અધાતુઓ બને. આ પણ કેટલાક અપવાદ છે કે NH4+ બન્યો હોય તો NH4 માં નાઇટ્રોજન ને હાઇડ્રોજન બે અધાતુ છે, છતાંય બે ભેગું થઈ અને NH4+ ધન આયન બન્યો છે. હવે આમાં ધન આયન અને ઋણ આયન, ધન આયન અને ઋણ આયનની ત્રિપરિમાણીય ગોઠવણીને સ્ફટિક લેટિસ કહે છે. હવે આ ધન આયન અને ઋણ આયન છે એ ત્રિપરિમાણમાં ગોઠવણી થાય એટલે શું બનશે? સ્ફટિક લેટિસ. તો બરોબર સમજો. ધન આયન અને ઋણ આયનની ત્રિપરિમાણીય ગોઠવણી. દાખલા તરીકે જોઈએ આપણે, હું NaCl ની સ્ફટિક લેટિસ દોરું છું. કોની? NaCl ની. સમઘન દોર્યો છે. હવે એમાં વારાફરતી ધન અને ઋણ આયન ગોઠવાતા જાય. આ Cl માઇનસ, 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 આ Cl માઇનસ. આ મોટા કરું છું એ Cl માઇનસ. આ નાના Na+. તો એકાંતરે ગોઠવાશે, એકાંતરે. એક Cl એક Na, એક Cl એક Na. હમણાં જોઈએ આપણે. તો આ થઈ ગઈ NaCl ની સ્ફટિક રચના. જો આ Cl, આ દુધિયા કલરનો છે, આ એ Cl માઇનસ છે. આ કેસરી કલરનો ટપકું છે એ Na પ્લસ છે. તો આ રીતે ધન આયન અને ઋણ આયનની ત્રે, જો આ Cl Na Cl Na Cl Na Cl Na Cl, ક્યાંય બે Na પ્લસ નજીક રહી હોય, ક્યાંય બે Cl માઇનસ. તો આ ત્રિપરિમાણીય રચના છે. આને કહેવાય NaCl ની સ્ફટિક રચના. શું કહેવાય? સ્ફટિક રચના. અને સ્ફટિક રચનામાં કોણ ગોઠવાય? તો કે Na પ્લસ અને Cl માઇનસ ગોઠવાઈને ઘન સ્વરૂપમાં રૂપાંતર પામે. એને કહેવાય NaCl ની સ્ફટિક. તો જેટલી આ સ્ફટિક રચનામાં બંધ મજબૂત બને એટલી એ સ્ફટિકની સ્થાયીતા વધારે હોય. શું હોય? એ સ્ફટિકની સ્થાયીતા વધારે. તો આવા આયોનિક બંધથી જોડાયેલા જે સંયોજન હોય એની સ્થાયીતાનો આધાર એની આ સ્ફટિક રચના ઉપર છે. અને એ સ્ફટિક લેટિસ એન્થાલ્પી એ હવે આપણે વાત કરશું. આમ આટલું જ યાદ રાખવાનું, વધારે ચોપડીમાં ઘણું લાંબુ આપ્યું છે. આપણે આટલું યાદ રાખો એટલે ઇનફ છે. બરોબર. પછી હવે આગળ વાત કરું છું લેટિસ એન્થાલ્પી. પહેલા આટલું જોઈ લો.
ચાલો હવે આપણે વાત કરવી છે લેટિસ એન્થાલ્પી. તો આ આયોનિક ઘન પદાર્થ NaCl ની લેટિસ છે, સ્ફટિક લેટિસ. આવા 1 મોલ સંયોજન હોય, આવો 1 મોલ પદાર્થ હોય. કેટલો? 1 મોલ. એ 1 મોલ પદાર્થમાં ધન અને ઋણ આયનો એકબીજા સાથે પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલા હોય અને ઘન સ્વરૂપમાં છે. એમાં 1 મોલ સંયોજન છે. એ સંયોજનને સંપૂર્ણપણે તૂટી અને એના વાયુરૂપ ઘટકીય આયનોમાં ફેરવવા માટે જરૂરી ઉર્જાને શું કહેવાય? લેટિસ એન્થાલ્પી. એટલે કે 1 મોલ દાખલા તરીકે મીઠું છે NaCl, તો 1 મોલ NaCl ના બધા Na+ અને Cl આમ તૂટી અને વાયુ સ્વરૂપમાં ફેરવાઈ જાય, એટલે એકબીજાથી એટલા દૂર વયા જાય કે Na+ અને Cl- વચ્ચે જરાય આકર્ષણ બળ ન રહે, એટલી દૂર થઈ જાય એટલે એને કે વાયુ સ્વરૂપમાં ફેરવાઈ. તો 1 મોલ સ્ફટિકને તોડી એમાં રહેલા આયનોને વાયુ સ્વરૂપમાં ફેરવવા માટે આપવી પડતી ઉર્જાને શું કહેવાય? લેટિસ એન્થાલ્પી. તો NaCl ની લેટિસ એન્થાલ્પી છે 788 કિલો જૂલ પર મોલ. 1 મોલ NaCl ને તોડી બધા આયનો છૂટા પાડવા હોય તો કેટલી ઉર્જા આપવી પડે? 788 કિલો જૂલ. તો જેટલી લેટિસ એન્થાલ્પી વધારે એટલું એ આયોનિક સંયોજનની સ્થાયીતા વધારે, એ આયોનિક બંધની પ્રબળતા વધારે. કેમ? તો કે વધારે ઉર્જા આપવી પડે એનો મતલબ કે આયનો વચ્ચે આકર્ષણ બળ વધારે હોય, અને આકર્ષણ બળ વધારે હોય તો જ આપણે એને તોડવા માટે વધારે ઉર્જા આપવી પડે. તો આ બન્યું હશે જ્યારે વાયુમાં છે ત્યારે આટલી ઉર્જા છૂટી પડી ગઈ હશે, એટલે એને પાછા તોડીને વાયુ બનાવવા હોય તો જેટલી ઉર્જા છૂટી પડી ગઈ હોય એટલી પાછી આપો, એટલે પાછા અણુઓ તૂટી જાય. તો લેટિસ એન્થાલ્પી નો આધાર માત્ર આયનો વચ્ચેના આકર્ષણ બળ ઉપર જ નથી. એ કયા પ્રકારની લેટિસ છે, કયા પ્રકારની એની ભૂમિતિ છે, એ પણ મહત્વનું પરિબળ છે. પણ જેટલું લેટિસ એન્થાલ્પી ઊંચી એટલી આયોનિક સંયોજનની સ્થિરતા વધારે. બરોબર? તો આને કહેવાય લેટિસ એન્થાલ્પી. ચાલો ત્યાર પછી હવે બંધના થોડાક નાની વ્યાખ્યાઓ લેવાની છે. એમાં પહેલા આપણે લઈએ બંધ લંબાઈ. તો બંધ લંબાઈ કોને કહેવાય? તો કે અણુમાં, કે કોઈ પણ અણુ હોય એ અણુમાં જોડાયેલા અથવા રહેલા, અણુમાં જોડાયેલા બે પરમાણુ કેન્દ્રો વચ્ચેના, બે કેન્દ્ર વચ્ચેના સંતુલિત અંતરને, કેવા અંતરને? સંતુલિત અંતરને બંધ લંબાઈ કહે છે. કે અણુમાં જોડાયેલા બે પરમાણુ કેન્દ્ર વચ્ચેના સંતુલિત અંતરને શું કહેવાય? બંધની લંબાઈ. આ બંધ લંબાઈ કેવી રીતના માપવામાં આવે? તો કે બંધ લંબાઈ છે એ વર્ણપટ પદ્ધતિ, એટલે વર્ણપટ દર્શકીય કહેવાય. વર્ણપટ દર્શકી એટલે કે સ્પેક્ટ્રોમીટર પદ્ધતિથી, ક્ષ-કિરણ વિવર્તન, વર્ણપટ દર્શકી પદ્ધતિ, ક્ષ-કિરણ વિવર્તન અને ઇલેક્ટ્રોન વિવર્તન પદ્ધતિ દ્વારા માપવામાં આવે છે. નક્કી કરવામાં આવે છે. તો કે કેવી રીતના માપીએ અત્યારે આપણે ડીપમાં નથી જવાનું, ખાલી નામ યાદ રાખવાના. સ્પેક્ટ્રોમીટરથી, ક્ષ-કિરણ વિવર્તન અને ઇલેક્ટ્રોન વિવર્તન, આ ત્રણ ટેકનિકીઓ એટલે કે ટેકનિક પદ્ધતિ દ્વારા શું માપવામાં આવે? બંધની લંબાઈ. જો કે કોઈ બે અણુ હોય, આ એક અણુ અને આ બીજો અણુ, બે એકબીજા સાથે બંધથી જોડાયેલા છે.
આ એકનું કેન્દ્ર છે, આ બીજાનું કેન્દ્ર. તો એ બે કેન્દ્ર વચ્ચેનું અંતર, આ અંતરને શું કહેવાય? અહીંથી આમ આપી શકાય, અહીંથી આમ આપી શકાય. આ અંતરને કહેવાય બંધ લંબાઈ. શું કહેશું? બંધ લંબાઈ. અણુમાં રહેલા બે કેન્દ્ર વચ્ચેના અંતરના માપને અથવા એમ કહેવાય ને સંતુલિત અંતરને શું કહેવાય? બંધ લંબાઈ. અહીંથી આટલી એકની ત્રિજ્યા, અહીંથી આટલી બીજાની ત્રિજ્યા, અને RA કહું અને RB કહું. ત્યાર પછી જરાક ત્રિજ્યા, બે પ્રકારની ત્રિજ્યા હોય, એક સહસંયોજક ત્રિજ્યા અને બીજી વાન્ડર વાલ્સ ત્રિજ્યા. ત્રિજ્યા બે પ્રકારની હોય, વાન્ડર વાલ્સ ત્રિજ્યા. કઈ કઈ ત્રિજ્યા? સહસંયોજક ત્રિજ્યા અને વાન્ડર વાલ્સ. બે ત્રિજ્યા એટલે શું સમજો, આપણે એક આકૃતિ દ્વારા સમજીએ. તો કે બે અણુ છે, આ એક અણુ, એક પરમાણુ, આ બીજું પરમાણુ. બે પરમાણુ જોડાઈને શું બન્યું છે? એક અણુ બન્યો છે. પણ એનું ઇલેક્ટ્રોનનું વાદળ આટલા વિસ્તારમાં જ છે. આવો ને આવો બીજો આ બીજો અણુ છે. આ એક અણુ, આ બીજો અણુ. બે અણુઓ એકબીજારે જોડાયેલા છે. આ એક અણુ, એક પરમાણુ ને બીજા પરમાણુનું કેન્દ્ર છે. એવી રીતના આ એક અણુ, બે અણુઓ, આ બે પરમાણુ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલા છે. અને બે આખા અણુ એકબીજારે વાન્ડર વાલ્સ આકર્ષણથી જોડાયેલા હોય. કયો આકર્ષણ? વાન્ડર વાલ્સ. તો ધ્યાન આપજો બરોબર કે આ બે વચ્ચેનું અંતર છે, અહીંથી આટલું મપાય. આ અંતરના માપને કહેવાય સહસંયોજક ત્રિજ્યા. આ શું છે? સહસંયોજક ત્રિજ્યા. અને આ માપ અહીંથી આટલું, આ માપ છે, એને કઈ ત્રિજ્યા કહેવાય? વાન્ડર વાલ્સ ત્રિજ્યા. તો અણુના બે પરમાણુ કે જ્યાંથી બે પરમાણુ એકબીજા સાથે, ચોપડીમાં વ્યાખ્યા જે હું લખતો નથી, કે બંધિત અવસ્થામાં કોઈ પણ પરમાણુના કોર એટલે જ્યાંથી બે જોડાયેલા, જે સંલગ્ન પરમાણુ એટલે જે બે પરમાણુ એકબીજારે જોડાયેલા હોય, કે જ્યાંથી એકબીજા સાથે સંપર્કમાં હોય, ત્યાંથી એની ત્રિજ્યા માપવામાં આવે. તો અહીંથી આખી બંધ લંબાઈ થઈ. આનું અડધું મૂલ્ય લેવાનું. કેવું મૂલ્ય? અડધું. એને કહેવાય સહસંયોજક ત્રિજ્યા. અને આ અંતર છે એનું અડધું મૂલ્ય એટલે આટલું થયું. તો અહીંથી આટલી ત્રિજ્યા, અડધું મૂલ્ય છે, કઈ કહેવાય? વાન્ડર વાલ્સ ત્રિજ્યા. તો વાન્ડર વાલ્સ ત્રિજ્યા એટલે પરમાણુની એકંદર ત્રિજ્યા છે. આમાં ફક્ત બંધકારક ઇલેક્ટ્રોન જ આવશે, આ બાજુ બધે રહેલા છે અબંધકારક ઇલેક્ટ્રોન છે. જ્યારે વાન્ડર વાલ્સ ત્રિજ્યામાં બંધકારક ઇલેક્ટ્રોન અને અબંધકારક એ બધા વચ્ચેનું અંતર થાય. એટલે હંમેશા સહસંયોજક ત્રિજ્યા નાની હોય, કારણ કે આ બે અંતર ઓછું છે. વાન્ડર વાલ્સ ત્રિજ્યા મોટી હોય, કારણ કે અંતર કેવું છે? વધારે છે. તો સહસંયોજક ત્રિજ્યા એને RC એટલે કોવેલેન્ટ બોન્ડ રેડિયસ કહેવાય. અને વાન્ડર વાલ્સ ત્રિજ્યા એટલે R. વાન્ડર વાલ્સ નો VDR લખેલું હોય એટલે વાન્ડર વાલ્સ. તો સમજાઈ ગયું બે વચ્ચેનો ડિફરન્સ? આટલું જ આમાં યાદ રાખવાનું છે.